મિત્રો જય માતાજી। આપણે આજે જઈ રહ્યા છીએ ઘરે। થોડું ખેતરનું કામ છે, એના લીધે આપણે ઘરે જવાનું થયું છે ને સૂર્ય દાદા ઉગી ગયા છે, તમે જોઈ રહ્યા છો પાછળ ને આપણે હવે નીકળીએ છીએ બાઇક લઈને ઘરે। તો આપણા ગામડે જઈ રહ્યા છીએ। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ખાણોદર પહોંચી ગયા છે અને આગળ આવશે છાપી અને છાપીથી પછી તેનીવાડા અને પછી સિદ્ધપુર આવશે। જેમ જેમ આવશે એમ તમને બતાવતા રહીશું। આ કાણોદર છે આપણું ગાડીઓનું બહુ મોટું બજાર કહેવામાં આવે છે। તમારે કોઈ પણ પ્રકારની ગાડી, કોઈ પણ મોડલની ગાડી લેવી હોય તો આપણા કાણોદરમાં મળી જશે। તો મિત્રો ફાઇનલી આપણે સાબીવાર નીકળી ગયા છે અને હવે આવશે તેનીવાડા, એના પછી આવશે ધારાવાડા પાટિયું અને પછી આવશે કાપોઈ ચોકડી ને તાવડિયા ચોકડી। પછી આપણે યુટર્ન લઈ લેવાનું છે અને પછી આપણા ગામમાં જશે તે રોડ સીધા આપણા ગામડે। તો મિત્રો ફાઇનલી આપણે નાનોલી ગામમાં પ્રવેશ કરી દીધો છે અને અહીંયાથી આપણું ગામ 1 કિલોમીટર લગભગ હશે। અહીંયાથી જ છે, નાનોલી ગામમાં આવી ગયા છે આપણે। મિત્રો ફાઇનલી વરસીલા ગામમાં પ્રવેશ કરી દીધો। હા, અને અમારી સાથે કાકા આવે છે। ફાઇનલી મિત્રો આપણે વરસીલા આવી ગયા છે અને આ સર જયદીપભાઈનું ઘર। આપણે જવાનું હતું ખેતરમાં પણ અચાનક ઘરે આવવાનું થયું। આ જયદીપના ઘરે આવી જાય જો તો ચા પાણી કહીને જ હવે ખેતરમાં નીકળશું। હવે વધારે વાર થાય નહીં, કરી 2-4 મિનિટ બેસ્યું। તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી જાય છે અને આજે શાકભાજીનું વાવેતર કરીએ। આ ભાઈ પોંખી છે ધોણા, હા ધોણા, મેથી, પાલક, ચોદર, જો લસણની આ બધી ખેતી કરીએ છીએ આપણે। અહીંયા ઘઉં આવ્યા છે આપણે ખેતરમાં। તમે વાત કરી હતી કે ભાઈ ખેતરમાં આપણે જવાનું છે, કામ છે, તે એના માટે કોડી ફેરવી દીધી છે પૂંખીને। એ તોદર તો આવ્યો, ત્યાં લસણ, બોર છે, વાબલી છે, બધું છે। આજુબાજુ ખેતરો ઘણા છે। ત્યાં જયદીપભાઈનું ખેતર આવેલું છે, એ પણ ખેતરમાં આવેલા છે। જો તમે આ રીતના વાવેતર કરાય। આપણે સ્પેશિયલ વાવવા માટે માણસ બોલાવવામાં આવે છે, જોઈ લો તમે આ રીતના પંખાય। તો ફાઇનલી આપણે રીંગણ ચોપી દીધા છે। આ બાજુ પેલા સલો કાકો ચોપ્યું, આ બાજુ જયદીપભાઈ ખાડા કરે આપણે। તો તમે જોઈ શકો છો આ બાજુ મેથીને પૂંખી દીધું છે, ધોણા વાવી દીધા છે, પેલી બાજુ લસણ અને આ બાજુ રીંગણનું કામકાજ ચાલુ છે। એટલે આ બધું ચોપી અને સીધું પાણી જ મેળવાનું હમણાં હાલ જ। અડધા કલાકમાં બધું કમ્પ્લીટ કામ પતી જાય એટલે પાણી આવી જશે થોડી વાર પછી। અને આ બાજુ બધા ઘઉં જ છે। ફાઇનલી આમાં પાણી વળી ગયું છે, રેગણો વાયા, મેથી ધોણા સબ્જી વાવી બધી। અમે શૈલેષ કાકા બધા ચા પીવા બેઠા છીએ અને પાણી હેડ્યું જાય। જે ખેતરમાં મજા આવે ને ભાઈ, એ ઘેર ના આવે એવું। હા, આપણે ખેંચીએ તો તમે જોઈ શકો મિત્રો, આપણે આ 3-4 સારામાં સબ્જી વાવી છે। આપણે હવે ચા પી લઈએ, પાણી એ પીરવા આવ્યું છે। હવે આપણે બોર બંધ કરશું। મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે, કેમ કે હવે પાણી પી લીધું છે એટલે આપણે હવે ઘરે જશું ના આપ્યો વાળવા માટે। અને આપણે જઈએ છીએ બીજા ખેતરમાં ડાળીઓ ખોરવાનો, મકાઈ વાવી આપણે, આ ઘઉં વાયા છે। આપણા કુંડીથી પાણી આવે, પાણી આવી ગયું છે। આ બટાકા વાયા છે બાજુમાં ખેતરમાં। એક ભાઈએ રાયડો, બાજુમાં પણ બટાકા જ વાયા છે। હવે નીકળી જાય બટાકા નીકળીને તૈયાર થઈ જાય। અને આપણે પેલા જયદીપભાઈ જે વાત કરી હતી આપણે મકાઈ વાવી છે એમને, એટલે એમના ખેતરમાં જવાનું છે આપણે ડાળીઓ કરવા। તો એમને ઘઉં વાયા છે જયદીપભાઈએ।
અને બટાકાવાળું ખેતર છે. હવે બટાકા નીકળીને તૈયાર થઈ ગયા છે. જો મિત્રો તમે જોઈ શકો છો ખેતરમાં તો ઘણી બધી પ્રકારની શાકભાજી વવાય. આ એક ભાઈએ ડુંગળીનો રોપ કર્યો હોય આપણા બાજુના ખેતરમાં. બહુ મસ્ત રીતે રોપ કર્યો હોય. એના ખેતરમાં બાબા હો વેચવા માટે નથી કર્યો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મકાઈવાળા ખેતરમાં પહોંચવાની તૈયારીમાં છીએ. આપણે ત્યાં જઈને ઢાળિયો કરવાનો છે. ફાઇનલી આપણે આવી જઈએ મકાઈવાળા ખેતરમાં. આપણે જયદીપભાઈનું બાઇક છે. આ જુઓ તમે જોઈ શકો છો. આ તેમનું બાઇક પડ્યું છે. આપણે તેમના ખેતરમાં આવી જઈએ. અહીંયા આપણે ઢાળિયો કરવાનો. ફાઇનલી અમે પાણી વળી ગયું છે. રેગણો વાયા મેથી ધોણા સબ્જી વાવી બધી. અમે શૈલેષ કાકા બધા ચા પીવા બેઠા છીએ અને પાણી હેડી જાય. જે ખેતરમાં મજા આવે ને ભાઈ એ ઘેર ના આવે એવું. હા તમે જોઈ શકો મિત્રો આપણે આ 3-4 સારામાં સબ્જી વાવી છે. આપણે હવે ચા પી લઈએ. પાણી એ પીરાવા આવ્યું છે. હવે આપણે બોર બંધ કરશું. મિત્રો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે કેમ કે હવે પાણી પી લીધું છે એટલે આપણે હવે ઘરે જશું.